અમે આવ્યા હતા આગ્રાથી આવ્યા હતા અમે અમારા ગામડામાં જાણે કે લગ્ન બગન હતા તો એના વજહથી અમે અહીંયા આવ્યા હતા તો એમાં અમારી મા અને અમારા બાપા આવ્યા હતા તો એમાં છે ને એમને અચાનક એમને એવો ઝટકો આવ્યો હતો તો એના વજહથી એમની ધડકન છે ને બહુ કમ થઈ ગઈ હતી તો કમ થવાના બાદ એમાં એના છે 30% રહી ગયા હતા 30% રહેવાના બાદ પછી એમ થઈ ગયું કે આ ડૉક્ટરને બતાવવું પડશે તો અમે જાણકારી મળી કે સિમ્સ હોસ્પિટલ તમે જાઓ અહીંયા તમને ટ્રીટમેન્ટ સારું મળી જવાનું તો એના બાદ અમે અનુસરણથી આવ્યા પછીના બાદ એમને કીધું કે આમાં ડિબ્બીની એક જરૂર પડી છે તો એમને હરકીતે બઢિયા તરીકે એમને સમજાયું કે આમાં કોઈ દિક્કતવાળી વાત નથી તમે હરકીતે તમે કામ કરો અમને જાગ્યું કે વાક્યમાં આમાં દિક્કત છે તો એ કરાવવું પડશે 100% ડલવાના બાદ અત્યારે એમને એટલો આરામ છે કે એમાં કોઈ જાતની કોઈ દિક્કત નથી પણ એ ડિબ્બી નખાવવાના બાદ એમ કહો કે બિલકુલ એમ છે કે ચાલતા ફિરતા થઈ ગયા બાકી અમને તો ઉમ્મીદ છોડી જ ચૂક્યા છે કે અમને સારું બી થશે क्योंकि અમે આવીને પહોંચાડવી અમારે આગ્રા क्योंकि આગ્રા પહોંચાડવાના બાદ અમને એમ લાગે કે અહીંયા કોઈ જાણકારી નહીં કોઈ ઓલું નહીં પણ આનો જો સ્ટાફ હતો ને સ્ટાફ બહુ જ બઢિયા છે એના સ્ટાફે બી એટલું બઢિયા અમને હેલ્પ આપ્યો છે અને હું બધાને ગુજારિશ એ જ કરું છું કે એકવાર તમે અહીંયા સંપર્ક કરો અને તમે અહીંયા ખુશ થઈને જ જાશો એટલી ગારંટી છે મારી સિમ્સ હોસ્પિટલ ડૉક્ટર બેણિયા સાહેબ અને અહીંયા અમને બિલકુલ ફેસિલિટી બહુ જ બઢિયા મળી અમે અહીંયા કોઈ વાંધો નથી પડ્યો અમને અને અમે અહીંયા આવ્યા હતા રોતા અમે અહીંયા ખુશ થઈને જઈશું